સુરતમાં ભાજપના કોર્પોરેટરે ગેરકાયદેસર બાંધકામ થતું હોવાની ફરિયાદ આપી. કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે ગાંધીનગર વિજિલન્સ વિભાગમાં ફરિયાદ કરી છે. વારંવાર રજૂઆત છતાં મનપાના અધિકારીઓ કામ નથી કરી રહ્યા હોવાની ફરિયાદ. સરકારી જગ્યા પર દબાણ કર્યાનો આક્ષેપ કરાયો છે. દબાણ કરી અને સરકારી તિજોરીને મોટું નુકસાન થયાની પણ વાત આપી છે. મારું નામ નરેન્દ્રભાઈ પાંડવ, વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર. મારી માંગણી અને રજૂઆત એવી હતી કે આજથી 2 વર્ષ પહેલા પણ મેં લેખિત રજૂઆત કરેલી કે પ્રજાએ મને પ્રશ્ન પૂછેલા કે નરેન્દ્રભાઈ એટલા બધા અનલીગલી બાંધકામ થઈ રહ્યા છે તો તમે અટકાવો. નહીં અટકાવો તો આજ ભવિષ્યમાં ગાડી પાર્કિંગનો પ્રશ્ન આવશે ને અમુકના બહુ પ્રશ્ન આવશે. ત્યારે પણ મેં રજૂઆત કરેલી હતી, બરાબર, પણ એનો કોઈ પ્રશ્ન હલ થયો નહોતો. ત્યાર પછી દિવાળી પહેલા પણ મારા ઉચ્ચ અધિકારીને રજૂઆત કરેલી કે બેન તમે આ તાત્કાલિક પગલાં લો, નહીં પગલાં લેશો તો ખરેખર મારે આગળ પ્રગતિ કરી અને આગળ મારે અરજી લેખિતમાં આપવી પડશે. ના છૂટકે ના થયું એટલે મારે લેખિતમાં મેં અરજી રજૂઆત કરેલી છે. રજૂઆત કરવાનું કારણ એક જ છે કે આપણો સરકાર, રાજ્ય સરકારનો ઇમ્પેક્ટ ફીનો ફાયદો લેવા માટે પ્રજાને 2022 પહેલાને જે કંઈ બાંધકામ થયા હોય એના ફાયદા માટેની ઇન્કમ ટેક્સનો કરેલ છે. પણ આનો ગેરઉપયોગ કરી રહ્યા છે અધિકારીઓ કે 2023, 24, 25માં બાંધકામ કરી રહ્યા છે અને એનું આર્કિટેક્ટ પાસે 2022 પહેલાનું બોગસ રીતે સર્ટિફિકેટ લઈ અને અધિકારીના મેળા પીપળામાં કરી અને ઇમ્પેક્ટ ફીનો ઉપયોગ કરી રહ્યા છે એવું મને જાણવા મળેલ છે. ને જો આ રીતે જો કામ કરવું હોય તો આપણે પ્લાન પાસની કોઈ જરૂર નથી. આમાં ખરેખર જે પ્લાન પાસ કરી રહ્યા છે એ વ્યક્તિ હેરાન થાય છે અને અનલીગલી બાંધકામ કરે છે એને કોઈ વાંધો આવતો નથી. આની બીજો પ્રશ્ન કે મારે કોર્પોરેટર તરીકે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર મને આનંદ છે કે મારે ખોટું થતું હોય તો મારે રજૂઆત કરવી પડે, એ મારી રજૂઆત છે. ને પ્રજા મને પૂછે છે કે નરેન્દ્રભાઈ એટલા બાંધકામ થઈ રહ્યા છે તો તમારો આમાં શું છે? એટલે ભાઈ મારે આમાં કોઈ લેવા દેવા નથી, મને કોઈ બાંધકામમાં કોઈ રસ નથી, પણ ના છૂટકે મારું નામ પ્રજામાં બદનામ થતું હતું એટલે મારે પછી ખુલ્લો મીડિયામાં આવી અને મારે ખુલાસો કરવાની ફરજ પડે છે.